નડિયાદમાં સ્થિત સખીવન વન સ્ટોપ સેન્ટરને લઈ અને વિવાદ ઊભો થયો છે। પ્રજાપતિ સમાજના એક પરિવારે આક્ષેપ કર્યો છે કે તેમની દીકરીને ધર્માંતરણ માટે પ્રેરિત કરવામાં આવી રહી હતી। પરિવારના જણાવ્યા મુજબ યુવતીએ 181 હેલ્પલાઇન પર સંપર્ક કર્યા બાદ તેને સખીવન સેન્ટરમાં રાખવામાં આવી। યુવતીના પિતાનો આક્ષેપ છે કે સેન્ટરમાં કાર્યરત કેટલીક મહિલાઓ દ્વારા યુવતીને પસંદ કરેલા યુવક સાથે લગ્ન કરવા દબાણ કરવામાં આવી રહ્યું હતું। પરિવાર હવે નારીગૃહ, જિલ્લા કલેક્ટર તેમજ હાઈકોર્ટ સમક્ષ ફરિયાદ કરવાની તૈયારીમાં છે। તો આ સાથે જ યુવતી ત્યાં રહી તે સમયના સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખવાની માંગ પણ કરવામાં આવી છે। अन्य धर्मना युवक साथे प्रेम संबंध होय अमदावादमां नौकरी करता ते समये आ प्रेम संबंध थयेल अने जे प्रेम संबंध बाद तेमणे तेमना पोताना घરના परिवारजनो माता पिताने लग्न करी आपवा माटे जाण करेली, परंतु युवक अन्य धर्मना होवाथी माता पिताए ना पाडी हती अने घरमां झगड़ा थता बेन द्वारा 181 पर फोन करी जाण करवामां आवेल अने 181 मार्फते તે બેનને અત્રેના સેન્ટર પર લાવવામાં આવેલ। બેન હાલ સેન્ટર પર જ છે, તેમના કાઉન્સિલિંગની પ્રક્રિયા હાલ ચાલુ જ છે। એવી રીતે આ દીકરીને તો એ પ્રકારની પ્રેરણા આપી અને પછી તો એવી પણ ખબર પડી કે નારી ગૃહના લોકોએ પેલા છોકરાને ફોન કરીને ત્યાં બોલાવેલો અને છોકરો એના વકીલને લઈને અને મેરેજના પેપર્સ લઈને ત્યાં પહોંચી ગયો હતો। તો આ નારી ગૃહ છે કે મેરેજ બ્યુરો છે? એટલે મેં તો પછી ત્યાં તપાસ કરી ત્યારે ખબર પડી કે ત્યાં આગળ જે કંઈ બહેનો છે મોટા ભાગની બધી બહેનો ખ્રિસ્તી ધર્મ અને મુસ્લિમ ધર્મ પાડનારી બહેનો છે અને એ બહેનો આ પ્રકારની હિન્દુ દીકરી કે જે ખૂબ બ્રિલિયન્ટ છે એ પ્રકારની દીકરીને ધર્માંતરણ કરાવીને જે ન જવાનું હોય, જે ધર્મ જ અલગ છે, વિધર્મી છે એવા છોકરા સાથે ખોટી રીતે લગ્ન કરાવવા માટેનું પ્રેરણા આપી એવો મારો સ્પષ્ટ આક્ષેપ છે।